નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સમાજ, સમાજની અંદર વ્યવસાય, વ્યવસાયની અંદર એક પ્રકારે આર્થિકતા, આર્થિક સદ્ધરતા. આપ સમજી ગયા હશો, હું વાત કરું છું PE8 ની. PE8 ની અંદર ખાસ કરી અને સમાજમાં શિક્ષક અને અધ્યેતા, શિક્ષકની ભૂમિકાઓ, અધ્યેતા અને સમાજ, આ ત્રણ મુખ્ય વિષયો ઉપર આપણો PE8 વિષય જે છે એ રચાયેલો છે. PE8 ની અંદર આજે શરૂ કરવું છે યુનિટ 3, એકમ 3. એકમ 3 ની અંદર ખાસ કરી અને સૌપ્રથમ આપણે નામ જોઈએ તો શિક્ષણ, વ્યવસાય, ભૂમિકા અને પડકાર. શિક્ષણ એક વ્યવસાય તરીકે, એમાં ભૂમિકાઓ અને પ્રવર્તમાન સમયના પડકારો. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકનો વ્યવસાય એ સેવાનો વ્યવસાય છે, જેમાં ખાસ કરી અને પ્રાચીન મૂલ્યો અને અર્વાચીન મૂલ્યો, પ્રવર્તમાન મૂલ્યો કંઈક અલગ જોવા મળે છે, કારણ કે પરિવર્તન વધારે પડતું જોવા મળે છે. તો એ પરિવર્તનને પહોંચી વળવા માટે ખાસ કરી અને ભાવિ શિક્ષકો એટલે તમે બધા કયો રસ્તો અપનાવી શકો અને તમારા વ્યવસાયને કેવી રીતે વધારે સુદ્રઢ બનાવી અને જીવન વ્યાપન કરી શકો, એના વિશે યુનિટ 3 આપવામાં આવેલું છે. આજે આપણે વાત કરીએ તો ખાસ કરી અને યુનિટ 3 ની અંદર 3.1 નું નામ છે શિક્ષણ એક વ્યવસાય તરીકે ભારતીય અને પશ્ચિમી પરિપ્રેક્ષ્યમાં અને તેમની લાક્ષણિકતાઓ. તાલીમાર્થીઓ, સૌપ્રથમ નામ સમજીએ. શિક્ષણ એક વ્યવસાય તરીકે આપણે જે શાળાઓની અંદર શિક્ષણ આપીએ છીએ એ આજના જમાનામાં એક વ્યવસાય લક્ષી બની ગયું છે, એક વ્યવસાય તરીકે એમ બની ગયું છે. અને તેની ભારતીયતા અને પશ્ચિમી પરિપ્રેક્ષ્યમાં કઈ વિચારસરણી જોવા મળે છે તે આપણે જોવાની છે, અને પ્લસમાં તેના લક્ષણો જોવાના છે, તેની લાક્ષણિકતાઓ જોવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જો દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો હોય, દેશની અંદર સુંદર વાતાવરણ લાવવું હોય, દેશનું ભાવિ સુસજ્જ અને પ્રગતિમાન બનાવવું હોય તો દેશના શિક્ષકો અને અધ્યાપકો દેશની પરમ મૂડી ગણાય છે. ડોક્ટર અબ્દુલ કલામ, જેમના શબ્દો છે કેટલા સરસ મજાના અને તથ્યતા ભર્યા શબ્દો છે. દેશને જો પ્રગતિવાન બનાવવું હોય, દેશના જો નાગરિકો છે, જે વિદ્યાર્થીઓ છે, એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો દેશની એક સંપત્તિ એ દેશના શિક્ષકો છે. એ ડોક્ટર અબ્દુલ કલામ આપણને વાત જણાવે છે. અને આમ પણ મિત્રો વાત સાવ સાચી છે. આપણને ખ્યાલ જ છે કે ભવિષ્ય આપણે બધા અધ્યાપકો ઘડીએ છીએ, શિક્ષકોના હાથે ભવિષ્યની રચના થાય છે અલગ અલગ શાળાઓમાં. એટલા માટે શિક્ષક એક દેશની સંપત્તિ અને મૂડી સમાન છે. તો તમે બધા ભાવિ શિક્ષકો છો, તો તમે ખાસ કરી અને પ્રવર્તમાન સમયમાં શિક્ષક જે છે એની ભૂમિકા, એનું સમાજમાં સ્થાન, એના પડકારો અને સમસ્યાનું સમાધાન તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ, તમે તેનાથી વાકેફ હોવા જોઈએ. એટલે ખાસ કરી અને આ વિષયાંગ, આ ટોપિક તમારે ભણવાનો આવે છે. સફળતા અને નિષ્ફળતાનો ખ્યાલ ખાસ કરી અને શિક્ષક ઉપર છે. વિદ્યાર્થી કેટલે અંશે સફળ બનશે કે નિષ્ફળ બનશે ભવિષ્યમાં, એ શિક્ષકો ઉપર આધાર રાખે છે. એટલે ખાસ કરી અને શાળા કોલેજોની અંદર તેનું વાતાવરણ, તેના શિક્ષકો એક મહત્વની સંપત્તિ મૂડી ગણવામાં આવ્યા છે. પ્રવર્તમાન સમયમાં અલગ અલગ વ્યવસાયોની સાથે એક શિક્ષણના વ્યવસાયની વાત કરીએ, તુલના કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણો શિક્ષણનો જે વ્યવસાય છે એક સેવાનો વ્યવસાય છે. અન્ય લોકોને એક ક્રિએટ કરવાનું કામ છે. એક સુંદર મજાની અમારા સાહેબે કીધેલી મને વાત યાદ આવે છે. કોઈ એક શાળાની અંદર
એના શિક્ષકે પૂછ્યું, વર્ગ શિક્ષકે વિદ્યાર્થીઓને કે ભાઈ તમારે મોટા થઈને શું બનવું છે? તો અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ આન્સર આપ્યો. એક છેલ્લી બેન્ચે કોર્નર ઉપર બેઠેલો વિદ્યાર્થી ઊભો થયો અને જવાબ આપ્યો કે મારે શિક્ષક બનવું છે. તો શિક્ષકે તાળી પાડી, વર્ગ શિક્ષકે, અને પછી કારણ પૂછ્યું કે બેટા તારે શિક્ષક બનવું છે તો એનું રીઝન શું? તો એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ટીચર, સર, તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં કોઈએ એન્જિનિયર, ડોક્ટર, કલાકાર અલગ અલગ નામ કહ્યા, પણ એ બધાને બનાવનાર કોણ? તો કે શિક્ષક. એટલે ટીચર મારે શિક્ષક બનવું છે. તો આખા ક્લાસે તાળી પાડી. એટલે શિક્ષકનો વ્યવસાય એક મૂળનો વ્યવસાય છે, શિક્ષણનો વ્યવસાય. તો આજના જમાનામાં ખાસ કરી અને પ્રવર્તમાન યુગમાં શિક્ષણનો વ્યવસાય એક ખૂબ વ્યવસાય લક્ષી બની ગયો છે, સેવા નથી રહી. તો તેના પર ખાસ કરી અને આપણા એકમની રચના થયેલી છે. એટલે શિક્ષકનો વ્યવસાય ખાસ કરી અને સત્યની શોધનો હોવો જોઈએ. શિક્ષણ એક એજ્યુકેશન ફેક્ટ વસ્તુ પાછળ ચાલતું હોવું જોઈએ. એટલે શિક્ષણ સત્યની શોધ માટેનો વ્યવસાય છે, એ વાત ક્યારેય ભૂલવી જોઈએ નહીં. સત્યનું મુખ સોનેરી આવરણથી ઢંકાયેલું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં ખાસ કરી અને આ વાત કહેવામાં આવેલી છે. આપણે વેદો અને પુરાણોની વાત કરીએ તો ઈશાવાસ્ય ઉપનિષદની અંદર શું કહે છે? સત્યનું મુખ સોનાના વરખથી ઢંકાયેલું છે. હે ઈશ્વર, સત્યના દર્શન કરીશ તું, એવી મને શક્તિ આપ અને આવરણને ઉઘાડી જા. કેટલું સરસ મજાનું કહે છે શ્લોકમાં કે સત્યનું મુખ જે છે એ સુવર્ણના આવરણથી ઢંકાયેલું છે. હે ઈશ્વર, બધાને તેની પરખ થાય એવી તું શક્તિ આપ અને આ ઢાંકણને તું કાઢી નાખ. તો એ જ ખાસ કરી અને શિક્ષણનો વ્યવસાય છે. અત્યારે અલગ અલગ લોકોના દિલો દિમાગની અંદર જે આવરણો કે જે ધૂળ જામેલી છે, આપણે એમ કહીએ, તે ખાસ કરી અને સત્ય આડું એક આવરણ છે, તેને દૂર કરવાની વાત છે અને તે ભાવિ શિક્ષકોના હાથમાં છે. વ્યવસાયનો અર્થ સૌ પ્રથમ, તાલીમાર્થીઓ વ્યવસાય કોને કહેવાય? આપણને શાબ્દિક તો ખ્યાલ જ છે, તો પણ આપણે જોઈએ તો વ્યાવસાયિકતાનો વિષય ખાસ કરી અને શબ્દની પરિભાષા, એક વિષયનું તલસ્પર્શી જ્ઞાન, અધ્યાપન કૌશલ્ય, ક્ષમતાઓ અને શિક્ષણ અંગેની ઊંડી સમજ, દીર્ઘ દ્રષ્ટિ એ શિક્ષણનો વ્યવસાય દર્શાવે છે. શિક્ષણનો વ્યવસાય શું છે? તો કે વિષયનું તલસ્પર્શી જ્ઞાન, તળિયા સુધીનું જ્ઞાન હોવું જોઈએ. કન્ટેન્ટ પાવર પોતાના સબ્જેક્ટનો, પછી અલગ અલગ દીર્ઘ દ્રષ્ટિ વિદ્યાર્થીઓ પ્રત્યે, અધ્યાપન કૌશલ્યની વિકાસ. જે કોઈ અધ્યાપન કૌશલ્ય છે એ તાલીમ દરમિયાન ભાવિ શિક્ષકોએ શીખી લેવાનું, એનો વિકાસ થઈ જવો જોઈએ. અને દીર્ઘ દ્રષ્ટિ રાખવાનું જ્ઞાન એક શિક્ષણના વ્યવસાયનો અર્થ છે કે શિક્ષણનો વ્યવસાય આવો હોવો જોઈએ, એને શિક્ષણ કહેવામાં આવે. હવે અધ્યાપનનો અર્થ, અધ્યાપન એટલે ભણવું અને ભણાવવું, શીખવું અને શીખવવાની પ્રક્રિયા એટલે અધ્યાપન કાર્ય. બરાબર? આપણે જોઈએ તો જૂની સંકલ્પના પ્રમાણે વિષય અને શિક્ષક કેન્દ્ર સ્થાને હતો. પ્રાચીન સંકલ્પનાની આપણે વાત કરીએ તો શિક્ષણમાં શિક્ષક અને વિષય જે છે એ કેન્દ્ર સ્થાને હતો. અત્યારે પરિવર્તન આવી ગયું છે. તો કેન્દ્ર સ્થાને શું છે? તો કે વિદ્યાર્થીઓ છે, અધ્યેતા છે. જેવો અધ્યેતા, જે પ્રમાણેનો અધ્યેતા, એવું તેને શિક્ષણ કરાવવાની વાત છે. તો કેન્દ્ર સ્થાને અત્યારે વિદ્યાર્થી, અધ્યેતા છે. નૂતન શિક્ષણ પદ્ધતિઓ અને પ્રવિધિઓનો ઉપયોગ કરી અને શિક્ષણ કરાવવું, વિદ્યાર્થીઓની વયકક્ષા, અભિરુચિ, વલણો અને રસ રુચિ પ્રમાણે શિક્ષણ કરાવવું એ પ્રવર્તમાન સમયની માંગ છે. અત્યારના સમયની માંગ કઈ છે? તો કે ખાસ કરી અને એની રસ રુચિ, અભિરુચિ, વલણ અને નૂતન પ્રવાહોને ધ્યાનમાં રાખી અને અધ્યાપન કાર્ય કરાવવું. તો વિદ્યાર્થીને ખાસ કરી અને ઇન ફ્યુચર હેલ્પફુલ થશે તમારું અધ્યાપન કાર્ય.
તો એ રીતે ભણાવવાની વાત ખાસ કરી અને આજના અધ્યાપન કાર્યનો અર્થ જણાવે છે. ત્યારબાદ શું કે છે? ભણવાનો અધિકાર કેવળ શિક્ષકનો જ નહીં, પરંતુ શિક્ષક જ ભણાવે એ મુખ્ય વાત છે. ભણવાનો અધિકાર શિક્ષક જ ભણાવે એ મુખ્ય વાત છે. એ રીતનો હોવો જોઈએ. બોલી બોલીને ભણાવવાની પદ્ધતિ એ જ અધ્યાપન પદ્ધતિ. બોલીને આપણે ભણાવીએ છીએ, એક્સપ્લેન કરીએ છીએ, સ્પષ્ટીકરણ કૌશલ્ય તમને હસ્તગત છે, તો એવી રીતે ભણાવવાની પદ્ધતિને અધ્યાપન પદ્ધતિ કહે છે. પાઠ્યપુસ્તકોમાં જે કોઈ જ્ઞાન છે એ જ ભણવાનું, વર્ગખંડમાં જે કંઈ કામ થાય એ જ ભણવાનું. એ ખાસ કરી અને યાંત્રિક અને અમનોવૈજ્ઞાનિક સંકલ્પના છે શિક્ષણની, પ્રાચીન સંકલ્પના છે કે ચોક એન્ડ ટોકની મેથડ. આપણે ઘણીવાર વાત કરીએ છીએ ને કે ચોક અને ટોકની મેથડથી ભણાવીએ, એ અમનોવૈજ્ઞાનિક અને પ્રાચીન પદ્ધતિ છે. તો શિક્ષણની સંકલ્પના હવે નૂતન પ્રવાહને ધ્યાનમાં રાખીને જોઈએ તો નવીન રીતે શિક્ષણની નવી વિભાવનાને આધારે આપણે વાત કરીએ તો અધ્યાપન કેન્દ્રી હેતુલક્ષી હોવું જોઈએ. હેતુઓને ધ્યાનમાં રાખી અને અધ્યાપન થાય એ મુખ્ય વાત છે. હેતુઓ સિદ્ધ થવા જોઈએ. તમારા તાસને અંતે એવું શિક્ષણ કાર્ય કરાવવાની વાત કરે છે. આમાં ભણતરમાં બાળક મહત્વનું છે. કેન્દ્ર સ્થાને બાળક છે, એટલે બાળકેન્દ્રી શિક્ષણ હોવું જોઈએ. એ નવીન પદ્ધતિ છે, મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. પેલા શિક્ષકો અને વિષયો એ કેન્દ્રમાં હતા, અત્યારે વિદ્યાર્થીઓ કેન્દ્રમાં છે. તો એ નૂતન પદ્ધતિ છે, શિક્ષણની નવી સંકલ્પના છે. શિક્ષકોના અધ્યાપન વ્યવહારમાં મનોવૈજ્ઞાનિકરણ થવું જોઈએ. અધ્યાપન કાર્યમાં આપણે મનોવૈજ્ઞાનિકરણ લાવી અને આપણે અધ્યાપન કાર્ય કરાવવું જોઈએ, મનોવૈજ્ઞાનિક રીતે. બરાબર? શિક્ષક બાળકો માટે મિત્ર, માર્ગદર્શક અને શુભેચ્છક હોવો જોઈએ. આપણે કહીએ છીએ ને, ફ્રેન્ડ્સ અને ફિલોસોફર હોવો જોઈએ. મિત્ર, માર્ગદર્શક અને શુભેચ્છકની ભૂમિકા શિક્ષકોની છે. એ નૂતન સંકલ્પના છે. અધ્યાપન પ્રક્રિયા વૈવિધ્યપૂર્ણ, ક્રિયાત્મક અને રમતને આધીન હોવી જોઈએ, પ્રવૃત્તિમય હોવી જોઈએ. શિક્ષણની પ્રક્રિયા ખાસ કરી અને વૈવિધ્યપૂર્ણ હોવી જોઈએ અને પ્રવૃત્તિલક્ષી હોવી જોઈએ. તો અધ્યાપન કાર્ય અને વ્યવસાયના અર્થની અંદર ખાસ કરી અને આપણે આટલી સંકલ્પના જોઈ કે પ્રાચીન સંકલ્પના કે પ્રાચીન સમયમાં શું માનતા હતા અને અર્વાચીન સમયમાં અધ્યાપન એટલે શું. હવે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે અને શિક્ષણ શાસ્ત્રીઓ છે, તેમણે જે સંકલ્પના આપી આપણે વાત કરીએ તો શાહના મતે શિક્ષણ એ ચેતનાની ખેતી છે. કેટલું સરસ કીધું મિત્રો. શિક્ષણ કેવી છે? તો કે ચેતનાની ખેતી છે. એને ખેતીનું ઉપમા આપી દીધી. ત્યારબાદ અલગ અલગ ઘણા બધા મનોવૈજ્ઞાનિકો તેની વ્યાખ્યા આપે છે. તેના મતે આપણે જોઈએ તો મુદ્દાઓ જે ફલિત થાય છે તે જોઈએ. અધ્યાપન કાર્ય એટલે શું? તો અધ્યાપન કાર્ય એટલે અધ્યયનમાં વિદ્યાર્થીઓની મદદ કરવાની પ્રક્રિયા. અધ્યાપન કાર્ય મુખ્ય શું છે? તો કે અધ્યયન કાર્યમાં વિદ્યાર્થીઓની હેલ્પ કરવાની, મદદ કરવાની પ્રક્રિયા એટલે અધ્યાપન કાર્ય. અધ્યેતાને માહિતી, કૌશલ્ય આત્મસાત કરવામાં મદદરૂપ થવાની પ્રક્રિયા. કૌશલ્યો, માહિતીઓ આત્મસાત કરે આપણું બાળક, એના માટે એઝ અ ટીચર આપણે આ પ્રક્રિયામાં જોડાય એવી પ્રક્રિયા છે. અધ્યાપક અને અધ્યેતા વચ્ચે ઉદ્ભવતી જે કોઈ સમસ્યાઓ છે તેને દૂર કરવાનું કામ આ વ્યવસાયની અંદર થાય છે. અલગ અલગ જે ઉદ્ભવતી સમસ્યાઓ છે તેને દૂર કરવાનું કાર્ય અધ્યાપન કાર્યમાં, અધ્યાપન કાર્યના વ્યવસાયમાં જોવા મળે છે. વ્યવસાય એ વ્યક્તિની જીવનોપાર્જિત પ્રક્રિયાનું કાર્ય છે. જીવન ઉપાર્જિત કરવાનું, એક અર્થોપાર્જન અને જીવન ઉપાર્જિત કરવાની પ્રક્રિયા ખાસ કરીને શિક્ષકોની છે. શિક્ષણનો વ્યવસાય એ અર્થે કાર્ય કરે છે. જુદા જુદા વ્યવસાયોના ક્ષેત્રમાં આ વ્યવસાય મુખ્ય છે. આપણે હમણાં પહેલા જ વાત કરી, અલગ અલગ વ્યવસાયના ક્ષેત્રોમાં અધ્યાપનનો વ્યવસાય, શિક્ષણનો વ્યવસાય મુખ્ય છે. વ્યવસાય એ વ્યક્તિની વ્યક્તિગત અને સામાજિક જીવનની ઉન્નતિ સાધે છે.
શિક્ષકનો વ્યવસાય ખાસ કરી અને શિક્ષકની વ્યક્તિગત અને સામાજિક ઉન્નતિ પ્રગતિ સાધનારી એક પ્રક્રિયા છે. વ્યવસાય દ્વારા વ્યક્તિ આત્મસંતોષ પ્રાપ્ત કરે છે. શિક્ષકનો વ્યવસાય આપણે કરીએ તો ખાસ કરીને એઝ અ ટીચર આપણને આત્મસંતોષ થવો જોઈએ. વ્યવસાયથી વ્યક્તિ અને વ્યક્તિથી સમાજ બને છે. તાલીમાર્થીઓ ખાસ કરીને શિક્ષણના વ્યવસાયની વાત કરે છે. વ્યવસાયથી વ્યક્તિ અને વ્યક્તિથી સમાજ બને છે. જેવા સમાજના વ્યક્તિઓનો વ્યવસાય એવો તેનો સમાજ, એટલે સમાજની પ્રગતિ માટે વ્યવસાય મુખ્ય છે. વ્યવસાયમાં ગ્રાહક સંતોષ અને મુદ્રાલેખનો સમાવેશ જોવા મળે છે. એક પ્રકારે સંતોષ જોવા મળે ગ્રાહકનો. ગ્રાહક એટલે આપણા વિદ્યાર્થીઓ. ટૂંકમાં વ્યવસાય એટલે એવી પ્રક્રિયા જે સમાજની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. સમાજમાં માન સન્માન આપનારી પ્રક્રિયા વ્યવસાય ધરાવે છે. શિક્ષકના વ્યવસાયની આપણે વાત કરીએ, શિક્ષણના વ્યવસાયની, તો સમાજમાં માન સન્માન આપતો આપણો શિક્ષકનો વ્યવસાય છે. તો આ રીતે પાશ્ચાત્ય પરિપ્રેક્ષ્યમાં અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે વ્યવસાય અને શિક્ષણના વ્યવસાયની અર્થ સંકલ્પના અને વ્યાખ્યાઓ જોઈ. હવે આપણે વાત કરીએ તો ખાસ કરી અને અધ્યાપન એક વ્યવસાય. આપણો શિક્ષણનો જે વ્યવસાય છે એને માત્ર વ્યવસાય તરીકે પ્રવર્તમાન સમાજમાં જે જોવામાં આવે છે એની વાત છે. અત્યારના જમાનામાં ખાસ કરી અને વ્યવસાય એ પરમ મિત્ર અને પવિત્ર ફરજ માનવામાં આવે છે. સમાજના અલગ અલગ જે વ્યક્તિઓ છે એનો પરમ મિત્ર અને પવિત્ર ફરજ એટલે આપણો વ્યવસાય છે. એમાં પણ ગૌરવવંતુ અને આનંદ પ્રદાનદાયક વ્યવસાય એટલે શિક્ષકનો વ્યવસાય. ગૌરવ અનુભવાય અને આનંદ પ્રાપ્ત થાય એ વ્યવસાય એટલે શિક્ષકનો વ્યવસાય. અધ્યાપન કાર્યમાં ખાસ કરી અને આનંદ ઉદ્ભવ થવો જોઈએ, તેને શિક્ષણનો વ્યવસાય કહેવામાં આવે છે. શિક્ષક એ કોઈ સરળ બોજ પ્રવૃત્તિ કે ધંધો નથી. આપણે અલગ અલગ જે વ્યવસાયીઓ છે એમાં શિક્ષણનો વ્યવસાય જુદો પડે છે. કઈ રીતે? તો કે શિક્ષણનો વ્યવસાય કોઈ સરળ બોજ પ્રવૃત્તિ કે ધંધો નથી, પરંતુ શું છે? તો કે પ્રેરક વ્યવસાય છે. એક પ્રેરણાદાયી વ્યવસાય છે, જેમાં ભારતીય જે વિદ્યાર્થીઓ છે તેમાં મન અને મસ્તિષ્કમાં અમિટ છાપ છોડી જવાનો અને જ્ઞાનની પૂર્તિ કરાવવાનો વ્યવસાય એટલે શિક્ષકનો વ્યવસાય. આપણા વિદ્યાર્થીઓમાં આપણી એઝ અ ટીચર તરીકે અમિટ છાપ છોડવાનો વ્યવસાય છે. અને એવોને જે જ્ઞાનની ભૂખ છે એ પ્રાપ્ત થાય, સંતોષાય, એવો આપણો ઉમદો વ્યવહાર છે, એવો પવિત્ર વ્યવસાય છે. હવે આપણે જોઈએ તો ખાસ કરી અને શિક્ષણના વ્યવસાયની પ્રાચીન સંકલ્પના. પ્રાચીન સંકલ્પના આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં શિક્ષણનો વ્યવસાય એ ગુરુનો વ્યવસાય હતો. એક ગુરુ પદનો વ્યવસાય હતો, બરાબર, કે ગુરુ પરંપરા વાળો, જેમાં શિક્ષકને માસ્તર અને ખાસ કરી અને સમાજનો ઘડવૈયો કહેવામાં આવતો હતો. ગુરુકુલમાં જઈ અને શિક્ષણ પ્રાપ્ત કરવું એવો વ્યવસાય શિક્ષકનો વ્યવસાય હતો. વિદ્યાને દાન તરીકે અને ખાસ કરીને મહાદાન માનવામાં આવતું. આપણા પુરાણો અને ઉપનિષદમાં જોઈએ તો વિદ્યાદાન મહાદાન છે. એવો વ્યવસાય પ્રાચીન સમયમાં શિક્ષકનો હતો. અલગ અલગ જે શિક્ષકો છે એ ગુરુ ગણાતા અને તેના શિષ્યો વિદ્યાર્થીઓ ખાસ કરી અને ગુરુની રક્ષા અને ગુરુ માટે કાર્ય કરતા. શિક્ષણ ઉપરાંત ગુરુની રક્ષા અને ગુરુનો અલગ અલગ જે કાર્ય સોંપે એ કાર્ય કરવાનું કાર્ય એના શિષ્યો જે છે એ કરતા હતા. એવો વ્યવસાય એ શિક્ષકનો વ્યવસાય પ્રાચીન સમયમાં હતો. ખાસ કરીને આપણે જોઈએ તો અર્વાચીન સમયમાં શિક્ષકનો વ્યવસાય. પ્રાચીન સમયમાં આ રીતની તેની સંકલ્પના હતી. હવે અર્વાચીન એટલે પ્રવર્તમાન, અત્યારના સમયમાં સંકલ્પના જોઈએ તો શિક્ષણ વ્યવસાયની અર્વાચીન સંકલ્પના. અત્યારે નૂતન પ્રવાહોને આધારે શિક્ષક એ જ્ઞાનનો વિસ્ફોટ છે. અત્યારે સમયની માંગ એવી છે કે શિક્ષકો જ્ઞાનનો વિસ્ફોટ થયેલો હોવો જોઈએ. એટલે શિક્ષક કરંટ અફેર્સથી વાકેફ હોવો જોઈએ. ત્યારબાદ કહે છે શિક્ષણ ક્ષેત્રમાં થતા સંશોધનો શિક્ષકો દ્વારા સંશોધાવા જોઈએ. રિસર્ચ કરવાનો હોય
શિક્ષક પક્ષે એ આ સમયની માંગ છે. ત્યારબાદ શિક્ષણમાં પ્રયોગ અને નાવીન્યતા લાવવી, નૂતન પ્રવાહોને ધ્યાનમાં રાખી અને પ્રયોગો કરવા અને નવીનીકરણ દ્વારા ભણાવવું એ આ સમયની માંગ છે. અધ્યયન અધ્યાપનના બદલતા ખ્યાલો, અત્યારે અધ્યયન અધ્યાપનના ખ્યાલો બદલી ગયા છે. એલસીડી પ્રોજેક્ટર, આઈસીટી સેક્ટરને શિક્ષણમાં સ્થાન મળ્યું છે. તો તે પ્રમાણે પ્રવર્તમાન સંકલ્પના છે વિવિધ સામાજિક અને આર્થિક પાશ્ચાત્ય ભૂ સાથે શિક્ષક સંકળાયેલો છે. સામાજિક અને આર્થિક ખાસ કરી અને પૈસાને કારણે શિક્ષણનો વ્યવસાય આજના જમાનામાં વધારે મહત્વનો જોવા મળે છે. સામાજિક પરિવર્તનો, સમાજની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખી અને શિક્ષક કાર્ય કરે છે. સમાજની અપેક્ષા, આકાંક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે કાર્ય કરવાનો વ્યવસાય આજનો શિક્ષકનો વ્યવસાય છે. એટલે ખાસ કરી અને શિક્ષક આ જમાનામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંગમ થાય એવો હોવો જોઈએ. જ્ઞાન, કર્મ અને ભક્તિ એવો ત્રિવેણી સંગમ શિક્ષકમાં જોવા મળતો હોવો જોઈએ. સામાજિક પરિવર્તનનો પ્રેરણા મંત્ર એટલે શિક્ષક. સમાજમાં જે કોઈ પરિવર્તનો થાય છે એનો પ્રેરણા મંત્ર એટલે શિક્ષક આજના જમાનામાં ઈ સંકલ્પના છે. ખાસ કરી અને શિક્ષક આજના જમાનામાં ઘડવૈયો અને સમાજ રચના માટે મુખ્ય ગણવામાં આવે છે. એક ઘડવૈયાનું કામ, સમાજની રચના કરવાનું કામ પ્રવર્તમાન સમયમાં શિક્ષકોનું છે. તો પ્રાચીન સંકલ્પના અને અર્વાચીન સંકલ્પના આપણે જોઈ. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની. શિક્ષણ એક વ્યવસાય તરીકે જેના લક્ષણો આપણે જોવાના છે. શિક્ષણના વ્યવસાયની લાક્ષણિકતાઓ. તમને પ્રશ્ન પૂછાય કે શિક્ષકોના વ્યવસાયના લક્ષણો જણાવો અથવા તેની લાક્ષણિકતાઓ જણાવો, તો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ. હા, શિક્ષકનો વ્યવસાય એક વ્યવસાય છે જેમાં ખાસ કરી અને અલગ અલગ સંકલ્પનાઓ દ્વારા શિક્ષણને વ્યવસાયનું સ્થાન આપવામાં આવ્યું છે. ધંધો પ્લસ નિષ્ઠા ઇઝ ઇક્વલ ટુ વ્યવસાય. વ્યવસાય એટલે શું? તો બહુ સરસ મજાના એક સૂત્રથી આપણને કીધું, ધંધો વત્તા નિષ્ઠા બરાબર વ્યવસાય. હવે આપણે લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ વ્યવસાય નિષ્ઠા. ઓનેસ્ટલીથી કામ કરવાની વાત છે. વ્યવસાયમાં નિષ્ઠા. તમે જે વ્યવસાય સાથે જોડાયેલો છો એમાં તમારે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનું છે. કારણ કે આપણે શિક્ષકનો વ્યવસાય સંભાળીએ છીએ તો કોઈ જોવે કે ન જોવે, ઉપરથી પરમાત્મા જોવે છે. એ પ્રમાણે નિષ્ઠાપૂર્વક કામ કરવાની વાત અહીંયા પહેલું લક્ષણ છે. કોઈ પણ વ્યવસાય હોય એમાં નિષ્ઠા મુખ્ય છે. તો આ શિક્ષણના વ્યવસાયમાં લક્ષણની અંદર નિષ્ઠા, વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ કે તમે જે વ્યવસાય કરો છો એનું તમને એક માન સન્માન અને નિષ્ઠાપૂર્વકનું કામ કરવાની વૃત્તિ તમારી અંદર હોવી જોઈએ. એ નિષ્ઠા એ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ જોઈએ તો વિદ્યાર્થી નિષ્ઠા. શિક્ષણ પ્રક્રિયાના બે ધ્રુવો છે, શિક્ષક અને વિદ્યાર્થી. એમાં બીજી નિષ્ઠા, બીજું લક્ષણ એટલે વિદ્યાર્થી નિષ્ઠા. વિદ્યાર્થી પ્રત્યે આપણી નિષ્ઠા હોવી જોઈએ. એક તો વ્યવસાય પ્રત્યે અને બીજું વિદ્યાર્થી પ્રત્યે. વ્યવસાય પ્રત્યે એટલે કે પોતાના વ્યવસાયને અનુરૂપ થઈ અને કાર્ય કરવું, નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું. હવે વિદ્યાર્થી નિષ્ઠા એટલે વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાર્થી ગણી અને નિષ્ઠાપૂર્વક કામ કરે શિક્ષક, એને કહેવાય વિદ્યાર્થી નિષ્ઠા. તો આ રીતે તેનું લક્ષણ માનવામાં આવે છે. પ્રત્યેક વિદ્યાર્થીને પોતાનો ગણી અને જ્ઞાન આપવું, તેની જ્ઞાનની પીપાસાઓને તૃપ્ત કરવી, શાંત કરવી અને વિદ્યાર્થી કેન્દ્રિત થઈ અને અધ્યાપન કાર્ય કરવું, એને વિદ્યાર્થી નિષ્ઠા કહેવામાં આવે છે. ત્રીજું લક્ષણ જોઈએ તો વ્યાવસાયિક ગૌરવ. આ મુખ્ય છે. તાલીમાર્થીઓ પોતાનો જે વ્યવસાય છે, આપણે જે વ્યવસાય સાથે જોડાયેલા છીએ એનું ગૌરવ હોવું જોઈએ, ગર્વ હોવું જોઈએ. ઘણીવાર મેં કીધું છે કે શિક્ષક છીએ તો શિક્ષકનું શિક્ષકત્વ અને તેનું ગૌરવ જળવાવવું જોઈએ. માન સન્માનની લાગણી આપણા દિલો દિમાગમાં, રોમે રોમમાં હોવી જોઈએ. તો કાર્ય ઓટોમેટિક વ્યવસ્થિત થશે અને સુંદર થશે.
ત્યારબાદ ચોથી લક્ષણ જોઈએ તો વ્યવસાયમાં નિષ્ણાતાપણું. વ્યવસાયમાં નિષ્ણાતાપણું એટલે નિષ્ણાંત થઈને પોતાના વ્યવસાયમાં કામ કરવું એને નિષ્ણાતાપણું કહેવામાં આવે છે. શિક્ષક બન્યા છીએ તો રોમે રોમમાં આપણે આત્મસાત કરી લેવાનું છે આપણું કન્ટેન્ટ અને પછી આપણે ભણાવવાનું છે. એને કહેવાય નિષ્ણાતાપણું. એટલે આપણા વ્યવસાય પ્રત્યે આપણે નિષ્ણાંત હોવા જોઈએ. શિક્ષકનું કામ કરીએ છીએ તો આપણે શિક્ષકોમાં નિષ્ણાંત હોવા જોઈએ આપણા વિષયની અંદર, વિષયાંગની અંદર. એના પછીની પાંચમી લાક્ષણિકતા જોઈએ તો ધ્યેય તરફ પ્રેરિત વર્તન. ધ્યેય તરફ વર્તન પ્રેરિત હોવું જોઈએ. ધ્યેય ઇન ધ સેન્સ કે લક્ષ્ય, જે કોઈ લક્ષ્ય છે એ પ્રમાણેનું જ વર્તન કરવું જોઈએ પોતાના વ્યવસાયની અંદર. એને કહેવાય ધ્યેય પ્રેરિત વર્તન. અને છઠ્ઠું લક્ષણ છે પ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતા એટલે એક પ્રકારની મેચ્યોરિટી. પોતાના વ્યવસાયમાં નૂતન પ્રવાહોને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવું એવી પ્રતિબદ્ધ હોવા જોઈએ, સુસજ્જ હોવા જોઈએ. તો તાલીમાર્થીઓ આ રીતે આપણે 1.3.1 ની અંદર આપણે શિક્ષકનો વ્યવસાય, એનું ભારતીય પરિપ્રેક્ષ્ય અને પાશ્ચાત્ય પરિપ્રેક્ષ્ય જોયું. તેની પ્રાચીન અને અર્વાચીન સંકલ્પના જોઈ, અર્થ સંકલ્પના અને પ્રસ્તાવના વ્યાખ્યાઓ જોઈ. ત્યારબાદ આપણે શિક્ષકના શિક્ષણના વ્યવસાયની આપણે લાક્ષણિકતાઓ જોઈ. તો આ રીતે 3.1 અહીંયા પૂરું થાય છે. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. થેન્ક યુ.